ગિરિયા હા ભાઈ. આ કામ બામ બધું બંધ કર. ગિરિયા આપણે વિચાર્યું છે કે આપણે લોકોની લાઈફ બનાવી નાખવી છે. ભાઈ લુખેશ, તું લોકોને બનાવવાનું બંધ કરીશ ને તો ઘણા બધાની લાઈફ ઓટોમેટિક બની જશે. જો સાંભળ, આપણે એક સોલિડ સ્કીમ વિચારી છે, ચરોતર ચીટ ફંડ. ચીટ ફંડ નહીં, ચીટિંગ ફંડ બોલ. અને તારે હવે ચરોતરના નામે ચરી ખાવું છે? અરે તારો પણ ફાયદો વિચાર્યો છે. 2 લાખ રૂપિયાની ડિપોઝિટ લઈ આવ, એક ગાડી ભેટ આપીશ. એના ભાભી યાર ભૈરા કરતું તારે આબુ અંબાજી. એમ હું મારી બૈરીને લઈને ગાડીમાં ફરવા નીકળું અને મારી પાછળ લાલ બત્તી વાળી પોલીસની ગાડી ફરવા માંડે ત્યારે મને બચાવવા કોણ આવે? અંબાજી. છે આ તમારા જેવા મિડલ ક્લાસ માણસોનો આ જ પ્રોબ્લેમ છે. લાંબુ વિચારી જ નથી શકતા, નેગેટિવ વિચારોમાંથી બહાર નહીં આવે એટલે જ પાછળ રહી જાવ. ભાઈ લુખેશ, હું જ્યાં છું ત્યાં સુખી છું. મારે તારી જેમ પોઝિટિવ વિચારીને આગળ આવવું નથી. ચાલ ઈ બધું છોડ. ગિરિયા મને એ કે ચેક કેટલાનો ફાડે છે? કાંઈ નહીં, ઝીરો અમાઉન્ટ. મારે 1 પૈસો તને આપવો નથી આ તારા ચીટિંગ ફંડમાં. જો વિચારી લે, નુકસાન તારું જ છે. કેમ? અરે તારા બાપાએ અને સુશીલા ભાભીએ તો ઓલરેડી આ સ્કીમમાં 51,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા છે. 51,000? તમે કોઈ દિવસ ફોરેન ગયા છો? એટલે ગયા હશો, પણ અમારા જેવું નહીં. અમે તો 4 days 5 nights બેંકોક પટાયા વિથ સુશીલા એન્ડ હિતેશ. આબરૂના ધજાગરા. પછી આજે પણ હું યાદ કરું છું ને મને એમ થાય છે કે ધરતીમાં સમાઈ જાઉં. અભણ બંને, માં ને દીકરો અભણ. એરપોર્ટ થી શરૂ કર્યું સાહેબ. સુશીલાએ પાસપોર્ટની જગ્યાએ રેશન કાર્ડ મૂક્યું, બોલો. અને અમારો હિતિયો ફરતો ફરતો પેલા સિક્યોરિટી વાળા પાસે પહોંચી ગયો ને પૂછે, અંકલ રિયલ બંદૂક હે? એટલે પેલો કે હા. ફૂટતી હે? એટલે કે હા. તો કે ફોડો. અને જેવા પ્લેનમાં ચડ્યા સાહેબ, સુશીલાએ આમ પલાઠી મારીને બેઠી અને પછી ઓલો પટ્ટો કેમે કરીને એને ફિટ ન થાય. અને હિતિયાએ તરત એર હોસ્ટેસ જતી હતી અને કહ્યું, આંટી ચોકલેટ. ઓલી બિચારી શરમની મારી ચોકલેટ લાવીને આપી. હિતિયો સાલો એ ખાનું જોઈ ગયો એટલે બાથરૂમ જાઉં છું કરીને ગયો, ખાનામાંથી આખી ચોકલેટની કોથળી લઈને પાછો આવ્યો. ઓલી એર હોસ્ટેસ આવીને મારી સામે ઉભી રહીને મને કે નોનસેન્સ. હવે સુશીલાને થયું જાણે મેં એની છેડતી કરી એટલે એને મારી સામે ડોળા કકડાવ્યા. અરે બાપ, આવું થયું. જેમ તેમ બેંકોક પહોંચ્યા ને ઉતર્યા, હોટેલમાં ચેક ઇન થયા. હિતિયો મારો બેટો અડધી રાત્રે ઉઠ્યો, પેલું રૂમમાં ફ્રીજ હોય ને ખોલ્યું, એમાં જેટલી ચોકલેટ ને જ્યુસ ના ટીન હતા ને બધા ગટગટાવી ગયા. મને ખબર નહીં, હું તો સવારે નીકળ્યો ને જતો તો ઓલા કાઉન્ટર પરથી મને બોલાવ્યો, કમ યાર ટેક ધીસ $50 બિલ. મૂકો પણ શેનું? મને કે ફ્રીજમાંથી વસ્તુઓ ખાધી. ત્યારે મને ખબર પડી કે આ નપાવટે આ રાતના પરાક્રમ કર્યો. બ્રેકફાસ્ટ લેવા ગયા ને ત્યારે તો હદ કરી. સુશીલા આખો કુંજો ભરીને જ્યુસ ગટગટાવી ગઈ. એક પ્લેટમાં એટલા ફ્રૂટ ભર્યા જાણે આખી નાતમાં પ્રસાદ વેચવાનો હોય. અને હિતિયો બ્રેડની આખી થપ્પી લઈ આવ્યો અને બટર તો જાણે વાડકામાં શ્રીખંડ લેતો હોય ને એવી રીતે ભર્યું ને બંને તૂટી પડ્યા અકરાતિયાની જેમ. આજુબાજુ જે સાથે આવેલા એ બધા તો એને જ જોયા કરે. બહાર ફરવા જઈએ ત્યારે પણ બધા અમને જ જુએ. પર્યટન સ્થળ કોઈએ જોયા જ નથી, બોલો. અરે ભાઈ, હાલત થઈને પાછા જયારે આવ્યા ને ત્યારે તો એરપોર્ટ પર બધાની બેગો ફટાફટ નીકળી જાય. મારી જ બેગ પેલા ઓફિસરે રોકી મને કે ઓપન. મેં કહ્યું ભાઈ મારે કાંઈ નથી. ઓપન. જેવી મેં આમ ઝીપ ખોલીને તમે નહીં માનો, અંદરથી 20-25 ચમચીઓ, છરી કાંટા, શેમ્પૂના પાઉચ હોટલમાં રાખે, નાના સાબુઓ બધા જમીન પર વેરાઈ ગયા. હું પોતે આભો બની ગયો. મેં કહું આ ક્યાંથી આવ્યો? ઓફિસર મારી સામે જોઈને કે શરમ નથી આવતી તમને? ફોરેન જઈને હિન્દુસ્તાનનું નામ બગાડો છો?